નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રશાસન દ્વારા આજે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈકોર્ટની મંજૂરી બાદ આજે 9 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 47 વર્ષ જૂનું સરદાર ભુવન તોડવાનું શરૂ કરાયું છે. નડિયાદ નગરપાલિકાના શહેરના વિકાસ અને જર્જરિત મિલકતોને હટાવવાના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા વહેલી સવારથી જ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નડિયાદના સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં આવેલા સરદાર ભુવનનું નિર્માણ વર્ષ 1978માં નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 48 જેટલી દુકાનો આવેલી છે. આ દુકાનો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેને હટાવવાનો નિર્ણય લેવાયો હતો. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ દુકાનો ખાલી કરવા માટે વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે વેપારીઓ અને તંત્ર વચ્ચે લાંબા સમય સુધી ખેંચતાણ ચાલી હતી અને અંતે મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ કાયદાકીય પ્રક્રિયા બાદ મનપાને ડિમોલિશન માટે લીલી ઝંડી મળી હતી. સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું. નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યું. અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું. એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે. સરદાર ભુવનની બહાર આવેલી છે અને મારી દુકાન પોતાની માલિકીની છે, પણ નડિયાદ નગરપાલિકાએ મને દર વખતે ખોટી નોટિસો આપીને મને પેટા ભાડુઆત બનાવીને મારી દુકાન તોડી પાડી છે અને આ બધું થાય છે, બધું ખોટું થઈ રહ્યું છે મારે. અને મારી દુકાન 100% મારી માલિકીની છે. મારી પાસે મારા બધા કાગળિયા પડ્યા છે, રસીદો પર. નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં બી નગરપાલિકા દર વખતે મને ખોટી રીતે હેરાન કરે છે અને ખોટી રીતે મારી દુકાન તોડી પાડવામાં આવી છે. અમે છેલ્લા 63 વર્ષથી અહીંયા ભાડુઆત હતા મ્યુનિસિપાલિટી આ બિલ્ડિંગ જ્યારે બનાવ્યું હતું ત્યારે એના કન્સ્ટ્રક્શનના પૈસા બી અમારી જોડે લીધા હતા અને એમણે કન્સ્ટ્રક્ટ નથી કર્યું, અમારા પૈસાથી કન્સ્ટ્રક્ટ કર્યું હતું. એટલે એવું નથી કે આ ખાલી નડિયાદ નગરપાલિકાની જ મિલકત હતી, ખાલી અમને જમીન પ્રોવાઈડ કરી હતી, પૈસા અમારા હતા. જ્યારે અમે એમને આ બધી જ રજૂઆત કરી તો એમણે એવું કહ્યું, છેલ્લે કોર્ટમાં ફેસલો એવો આવ્યો અમને શિફ્ટ કરી અને પછી આ તોડવાનું હતું. એમણે રાત્રે 9 વાગે 8:30 ની આસપાસ અમને આવીને એવું કહ્યું કે તમને દુકાન ફાળવવામાં આવે છે, પણ ના અમને એની ચાવી બી નથી આપી, કશું જ નહોતું. જે મેઇન ગેટ હતું એના પર લોક છે, ઇવન એક ગેટ પર તો અવડે બી વેલ્ડિંગ સાથેનું લોક લગાડેલું છે. જ્યારે કોર્ટનો ક્લિયર કટ આદેશ હતો કે ના ભાઈ બધાને પહેલા દુકાન ફળવાય, પછી એ લોકો માણસ ત્યાં શિફ્ટ થાય અને પછી આ તોડવાનું હતું. અમારી ટોટલ 46 દુકાનો છે, એમને ત્યાં ટોટલ 35 દુકાનો બનાવી, 32 ને દુકાન પ્રોવાઈડ કરી છે, 32 થી 33 જણને. બાકીના 11 ને તો દુકાને નથી પ્રોવાઈડ કરી અને એ રીતે એ લોકો કોર્ટના આખા આદેશનું ઉલ્લંઘન કરીને આ કામ કરી રહ્યા છે. ડિમોલેશનની અંતિમ પૂર્વ તૈયારી રૂપે ગઈકાલે મનપા દ્વારા તમામ દુકાનદારોને સામાન ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. તંત્રની આ તાકીદ પગલે વેપારીઓએ ગત મોડી રાત સુધી પોતાની દુકાનમાંથી માલ સામાન ખાલી કરવાની કામગીરી કરી હતી. તેથી નુકસાન ઘટાડી શકાશે. જે વહેલી સવારથી જ કોર્પોરેશન ટીમ 9 જેટલા જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી હતી. અને મુખ્ય માર્ગો પર આટલી મોટી સંખ્યામાં મશીનરી અને કાફલો જોઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને કાબુ રાખવા અને શાંતિ જાળવવા માટે પોલીસે બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.